તો દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું સરખેજ રોજા કે જે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર પાસે આવેલા સરખેજ મકરબામાં સ્થિત છે અને આ પૌરાણિક સ્થાન અમદાવાદ શહેરના હેરિટેજ સ્થાનોમાંનું એક ગણાય છે અને આ રોજા ગુજરાતના સૌથી મોટા રોજા તરીકે પણ ગણાય છે। તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, હું તમને રૂબરૂ કરાવીશ આ રોજાના સંપૂર્ણ ઇતિહાસથી। અને આ સ્થાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત અને એક રાષ્ટ્રીય મહત્વ ધરાવતું સ્મારક જાહેર કરવામાં આવેલું છે। તો આ છે અહીંયાનો મુખ્ય પ્રવેશ દ્વાર કે જેની બંને બાજુએ સુંદર મજાની કોતરણી કામ કરેલી જાળીઓથી સુશોભિત આ દ્વાર આપણને જોવા મળે છે। તો અહીંયા આ જે શિલાલેખ છે તેના પર અંગ્રેજી ભાષામાં સરખેજના રોજા વિશે માહિતી આપવામાં આવેલી છે। તો જો તમે આ વાંચવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો। અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરી જ્યારે પણ અમે તમારી માટે આવા અવનવા વિડીયો લઈને આવીએ ત્યારે તેની સર્વપ્રથમ નોટિફિકેશન આપને મળી રહે। સરખેજ રોજા જે સંત હઝરત શેખ અહેમદ ખટ્ટુ ગંજબખ્શના મકબરાની સાથે સાથે ઐતિહાસિક ઇમારતોના ભવ્ય સંકુલ માટે પણ પ્રસિદ્ધ છે। તો અહીંયાનું વાતાવરણ એકદમ સુંદર અને સ્વચ્છ જોવા મળે છે અને અહીંયા આપણને પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળે છે। મુખ્ય દરગાહની બહારના પરિસરની વચ્ચે દેખાતી થાંભલાઓથી બનેલી જગ્યા બારાદરી કહેવાય છે। બારાદરીમાં પાતળા થાંભલા અને તેની છતની ઉપર નાના 9 ગુંબજ આવેલા છે। અને આ સરખેજ રોજાની ઇમારતો ઇન્ડો ઇસ્લામિક શૈલીનું સ્થાપત્ય ધરાવે છે, એટલે કે અહીંયા આપણને મુસ્લિમ, હિન્દુ અને જૈન સ્થાપત્ય કલાનો સંગમ જોવા મળે છે। સરખેજ રોજાની બધી જ ઇમારતોનું કામ અલગ અલગ સુલતાનના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલું છે। આ રોજો 104 ચોરસ ફૂટ ઉપર બંધાયેલો છે। આગળનો ભાગ 106 ફૂટ છે અને જમણી તરફ 103 ફૂટ છે। પાછળ 105 ફૂટ અને ડાબી બાજુ એટલે કે મસ્જિદ તરફ 103 ફૂટનું માપ ધરાવે છે। તો આપણે હવે વાત કરીશું સરખેજના રોજાના ઇતિહાસ વિશે। સરખેજ રોજા સૂફી સંત અહેમદ ખટ્ટુ ગંજબખ્શની દરગાહ છે। અમદાવાદની સ્થાપના કરનાર સુલતાન અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરતા પહેલા તેમના ગુરુ સંત ખટ્ટુના આશીર્વાદ લીધા હતા અને ઈસવીસન 1445માં સૂફી સંત ગંજબખ્શના અવસાન બાદ સુલતાન અહેમદ શાહના પુત્ર સુલતાન મોહમ્મદ શાહે ઈસવીસન 1446 થી 47ની વચ્ચે તેમની કબર ઉપર ભવ્ય મકબરો બનાવવાની શરૂઆત કરી અને એક મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો અને આ બંને સ્મારકોનું કામ સુલતાન મોહમ્મદ શાહના અનુગામી કુતુબુદ્દીન અહેમદ શાહે ઈસવીસન 1451માં પૂરું કરાવ્યું હતું। સૂફી સંત હઝરત શેખ અહેમદ ખટ્ટુ ગંજબખ્શનો મકબરો ગુજરાતના બધા જ મકબરા કરતા સૌથી મોટો મકબરો છે। સુલતાન મોહમ્મદ શાહ પછી અમદાવાદના શાસક કુતુબુદ્દીન શાહે મકબરાની પશ્ચિમ દિશામાં એક આલીશાન મસ્જિદ પણ બનાવડાવી હતી। તો આ સ્થાન સરખેજની જામી મસ્જિદ તરીકે ઓળખાય છે અને ગુજરાત અને ભારત જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ પણ આ સ્થાનની મુલાકાત લેવા માટે આવતા હોય છે। તો અહીંયા અંદરની બાજુ આપણને ખૂબ જ મોટું પેવેલિયન જોવા મળે છે અને અહીંયા એક શાંતિમય વાતાવરણ પણ જોવા મળે છે અને આ મસ્જિદની ઉપર આપણને નાના મોટા એમ ઘણા બધા પ્રકારના ગુંબજ પણ જોવા મળી રહે છે।
અને આ મસ્જિદની દક્ષિણ દિશા તરફ 70 એકરમાં ફેલાયેલું ગોળાકાર તળાવ આવેલું છે, જેની ચારે તરફ નીચે ઉતરવા માટે પથ્થરની સીડીઓ જોવા મળે છે. સુલતાન મહેમૂદ બેગડાએ તળાવના કિનારે રાજા રાણીનો મહેલ બનાવડાવ્યો હતો કે જેને કિંગ અને ક્વીન પેલેસના નામથી ઓળખવામાં આવે છે. સરખેજ રોજાની સામે એક મ્યુઝિયમ અને એક લાઇબ્રેરી છે, જ્યાં આપણે સરખેજ રોજા વિશે વધુ જાણકારી મેળવી શકીએ છીએ. અલગ અલગ શાસનકાળ દરમિયાન તબક્કાવાળા મકબરાનું નિર્માણ કરવામાં આવેલું હોવા છતાં પણ જોતા એમ જ લાગે કે જાણે કે એક જ સાથે તેનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેમ આ મકબરો સુંદર રીતે નિર્માણ કરવામાં આવેલો છે. તો અહીંયા આપણને મોહમ્મદ બેગડાની દરગાહ પણ જોવા મળે છે કે જે અંદરની તરફથી ખૂબ જ સુંદર મજાની કોતરણી કામ કરેલી જાળીઓથી સુશોભિત છે. મુખ્ય પ્રવેશ દ્વારની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારે અંદરની તરફ ડાબા હાથ બાજુ આપણને આ દરગાહ જોવા મળે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.